જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। આ પસંદગી મેળામાં વડોદરા શહેર અને જિલ્લા તેમજ ગુજરાતના યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં પસંદગી મેળાનો મુખ્ય ઉદ્દેશ કે યુવક અને યુવતીઓ એકબીજા સાથે પરિચિત થાય અને આ પસંદગી મેળામાં પ્રજાપતિ સમાજના ગુજરાતના તમામ જિલ્લાના પ્રજાપતિ યુવક યુવતીઓ ભાગ લઈ પોતાને મનગમતો જીવનસાથી પસંદ કરશે। આ પસંદગી મેળામાં સમાજના યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવીને તેમનો જીવનસાથી પસંદ કરવાની તક પૂરી પાડશે। ફોર્મ ભરવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સમાજના યુવાનોને એક મંચ પર લાવનાર માટે આ 10મો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। આજે વડોદરા શહેરમાં સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અને વડોદરા શહેર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કર્યું છે। આ 10મો યુવક મહોત્સવ પ્રસંગે આજે વડોદરા શહેરમાં અધ્યક્ષ સ્થાપક શ્રી દલસુખભાઈ પ્રજાપતિ તેમજ મારા ભાઈ શ્રી અધ્યક્ષ વિષ્ણુભાઈ તેમજ વડોદરા શહેરના પ્રમુખ મંત્રી અને કારોબારી દ્વારા વડોદરા શહેરમાં યુવક યુવતી પસંદગી મેળામાં યુવક યુવતી એકબીજાને પોતાના જીવનમાં જે લગ્ન જીવન છે એમાં સુખમય શાંતિ પ્રગતિમય એમનું એકબીજાને મળી શકે અને દૂર દૂરથી યુવક યુવતીઓ એકબીજાનું એક સ્થળે ભેગા થઈ અને પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે એ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનું મુખ્ય મહત્ત્વ કે સમાજના દરેક છૂટાછવાયા દૂર ગામડાઓ કે શહેરોમાં એ બધા એક જ જગ્યાએ ભેગા થાય અને એક જ જગ્યાએ યુવક યુવતીઓ બીજાને મળી પોતાનું બાયોડેટા આપી શકે, પરિચય કરી શકે અને પોતાની પસંદગી લગ્ન મહોત્સવ માટેના જે જીવનમાં જે જરૂરી છે કે એક એવો પાયો છે કે ત્યાંથી આખું વૈવાહિક જીવન ને પોતાનું જીવન શરૂ થતું હોય છે। એ જગ્યાએ એ મળી ને પોતાને મનપસંદ યુવક યુવતી પોતાના ને જીવનમાં આપલે કરી અને પોતાનું જીવન સુખવાળું બને ને પ્રગતિમય બને એ માટે આ યુવાનું આયોજન કરવામાં આવેલું છે। प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में अरीना है।